હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું મેથીના થેપલા અને દહીંનું રાયતું। મેથીના થેપલા બનાવવા માટે મેં જે રોટલીનો લોટ હોય તે લીધેલ છે। રોટલીના લોટને એકદમ સારી રીતે ચાળી અને તૈયાર કરી લઈશું। તો આપણો લોટ તૈયાર થઈ જાય એટલે આપણે હવે તેમાં એડ કરીશું લીલી મેથીને મેં ધોઈ અને સૂકવી અને ઝીણી સમારી લીધી છે। મેથી એડ કર્યા બાદ હવે આપણે લીલા ધાણા એડ કરીશું। ધાણાને પણ મેં સારી રીતે ધોઈ અને કોરા કરી અને ઝીણા સમારીને તૈયાર કર્યા છે। તો મેથી અને ધાણા બંને એડ કરીશું। ધાણા અને મેથી બંને એડ કર્યા બાદ હવે આપણે તેમાં એડ કરીશું દૂધી। તો ફ્રેન્ડ્સ, દૂધી નાખવાથી આપણો થેપલાનો ટેસ્ટ એકદમ સારો આવે છે અને થેપલા પોચા રૂ જેવા બને છે, જેથી તે 3 થી 4 દિવસ સુધી તમે આરામથી ખાઈ શકો છો। બહાર જવું હોય તો આ થેપલા લઈ જઈ શકો છો અને તેને સારી રીતે સાચવી શકો છો। તો હવે આપણે તેમાં એડ કરીશું લસણની પેસ્ટ એડ કરવાથી થેપલા એકદમ ટેસ્ટીફુલ બને છે। તો આદુ લસણની પેસ્ટ એડ કરી હવે આપણે તેમાં એડ કરીશું ગ્રીન ચટણી। આપણે ગ્રીન થેપલા બનાવવા છે તો ગ્રીન ચટણી એડ કરીશું। ગ્રીન ચટણી એડ કરવાથી થેપલા સારા બને છે। તો ગ્રીન ચટણી માટે તેમાં મેં મરચાં, લસણ, આદુની પેસ્ટ નાખેલી છે। તો હવે આપણે તેમાં એડ કરીશું મસાલા। તો 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલી હળદર એડ કરીશું। હળદર એડ કરવાથી આપણા થેપલા સહેજ પીળાશ ઉપર બને છે અને તેનો કાચું ફ્લેવર રહે નહીં, તેથી તેને લોટમાં એડ કરી દેવાનું। હવે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું। હવે તેમાં એડ કરીશું 1 ચમચી જેટલું મીઠું। આપણે મસાલા સારી રીતે એડ કરવાથી થેપલાનો ટેસ્ટ એકદમ સારો આવે છે। તો ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો આપ સુધી પહોંચી શકે। હવે આપણે તેમાં એડ કરીશું અડધી ચમચી જેટલો અજમો। હવે ફ્રેન્ડ્સ, મારા વિડીયોને જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હવે આપણે તેમાં એડ કરીશું 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરવાથી આપણા થેપલા એકદમ પોચા અને નરમ બને છે, કડક રહેતા નથી। તેથી તમે તો હવે બધા મસાલા એડ કર્યા બાદ લોટને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું, તેથી મસાલાનો ટેસ્ટ બધા લોટમાં એકસરખો ભળી જાય છે। જો ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપીથી થેપલા બનાવશો તો તમે બીજી વાર ચોક્કસ બનાવવાનું નામ લેશો, કેમ કે એકવાર બનાવ્યા પછી બીજી વાર ખાવાની ઈચ્છા થઈ જાય તેવા સ્વાદિષ્ટ થેપલા બનવાના છે। તો મસાલો સારી રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે તેમાં પાણી એડ કરીશું। પાણી ધીમે ધીમે એડ કરવાનું છે, કેમ કે આપણે તેમાં દૂધી નાખેલ છે તો દૂધી પાણી મૂકે છે, તો વધારે પડતું પાણી નાખવાનું નથી। લોટ એકદમ ઢીલો કરવાનો નથી કે એકદમ ટાઈટ કરવાનો નથી, એટલે તેમાં ધીમે ધીમે પાણી એડ કરતું જવાનું છે। તો તમે જોઈ શકો છો આપણા લોટમાં પાણી એડ થઈ ગયું છે અને ધીમે ધીમે આપણે તેને બંને હાથની મદદથી ભેગો કરી રહ્યા છીએ। જોતાં જ આપણને ખાવાની ઈચ્છા થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવો ટેસ્ટી અને સ્વાદિષ્ટ લોટ બાંધીને તૈયાર છે। તો હવે આપણે તેમાં 1 મોટી ચમચી તેલ એડ કરીશું। તેલ એડ કરવાથી સોફ્ટ બને છે, એટલે હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણો લોટ બંધાઈને એકદમ તૈયાર છે। લોટ બંધાઈને તૈયાર થયા બાદ હવે આપણે તેના થેપલા બનાવીશું। તો આપણે હવે થેપલા બનાવવા માટે થોડો લોટ લીધેલ છે, હવે તેને સારી રીતે ગોળ ગોળ વણીને એકદમ તૈયાર કરીશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું થેપલું ધીમે ધીમે વણાઈ જાય છે અને ધીમે ધીમે એકદમ રેડી થઈ રહ્યું છે। તો ફ્રેન્ડ્સ, તમે જ્યાં સુધી થેપલું વણાઈ જાય ત્યાં સુધી આપણે એક લોઢી મૂકી દઈશું ગરમ થવા માટે। આપણો તવો ગરમ થાય ત્યાં સુધીમાં આપણે થેપલું વણીને તૈયાર કરીશું। તો જ્યાં સુધી આપણું વણાય ત્યાં સુધી ગરમ થઈ જાય એટલે તેને શેકાવામાં બિલકુલ વાર લાગતી નથી। તો મેં ઓલરેડી મૂકીને તૈયાર રાખ્યું છે। આપણું થેપલું વણાઈ જાય એટલે આપણે તેને સીધું તવા ઉપર મૂકીશું।
તો જોઈ શકો છો મારો તવો એકદમ સારી રીતે ગરમ થઈ ગયો છે. ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની. તો હવે આપણે તેમાં થેપલું જે વણીને તૈયાર કર્યું છે તે મૂકીશું. થેપલું મૂક્યા બાદ ફરતી કોર તેની તેલ એડ કરીશું. ફરતી બાજુ તમે તેલ એડ કરો તો તે સારી રીતે શેકાઈ જાય છે અને કાચું રહેતું નથી. તો તમે જોઈ શકો છો આપણું થેપલું બનીને એકદમ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે બનાવીશું દહીંનું રાયતું. દહીંનું રાયતું બનાવવા માટે મેં સાંજે દહીં જમાવવા મૂકી દીધું હતું. તો તમે જોઈ શકો છો આપણું દહીં એકદમ રેડી છે. હવે આપણે તેમાં એડ કરીશું રાઈનો બોળો, જેમાં મેં હળદર, ખાંડ અને મીઠું એડ કરી દીધું છે. તો હવે આપણે તેમાં નાખીશું આદુ લસણની પેસ્ટ. આદુ લસણની પેસ્ટ નાખવાથી ટેસ્ટ સારો આવે છે. હવે એમાં એડ કરીશું મરચી, આદુ, મરચી, લસણ અને હવે એડ કરીશું કેળા, બનાના. ફ્રૂટ નાખવાથી રાયતાનો ટેસ્ટ એકદમ સારો આવે છે. તો આપણે તેમાં ઝીણા સમારેલા કેળા એડ કરીશું. હવે એડ કરીશું દાડમના દાણા. તો ફ્રેન્ડ્સ, દાડમના દાણા એડ કર્યા બાદ હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ તમે જોઈ શકો છો આપણું રાયતું ધીમે ધીમે તૈયાર થઈ રહ્યું છે. જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવું રાયતું તૈયાર થઈ રહ્યું છે. તો થેપલા અને રાયતું ખાવાની મજા જ કંઈક અલગ છે. હવે તેમાં એડ કરીશું ઝીણા સમારેલા ધાણા. ધાણા એડ કર્યા બાદ હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણું રાયતું બનીને તૈયાર થઈ શકે છે. જો તમે જોઈ શકો છો આપણું રાયતું એકદમ બનીને તૈયાર થઈ ગયું છે. ઇન્સ્ટન્ટ રેસીપી છે. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી તે અમારા કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને એકદમ પોચા રૂ જેવા થેપલા અને ટેસ્ટી દહીંનું રાયતું બનીને એકદમ તૈયાર છે. તમારે બહાર જવું હોય તો પણ 3 થી 4 દિવસ સુધી આરામથી ખાઈ શકો છો અને તેનો એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, પ્લીઝ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ખુશી કુકિંગ એન્ડ બ્યુટી.